હેલો દોસ્તો, આજે આપણે શેર કરીશું આલુ પરાઠા રેસીપી। જેના માટે મેં 5-6 બટાકા બોઇલ કરી લીધા છે। દોસ્તો હવે આપણે આના છિલકા નીકાળી દઈશું એક એક કરીને। બટાકા ગરમ છે એના કારણે છાલ તરત નીકળી જાય છે, એટલા માટે બહુ ઠંડા નહીં થવા દેવાના, માપના હોય ત્યારે છોલી નાખવાના। હવે દોસ્તો આપણે બટાકાને એક એક કરીને મેશ કરી લઈશું। બધા બટાકા એકદમ સરસ રીતે મેશ થઈ જવા જોઈએ, આ રીતે। જો આ રીતે બટાકાને મેશ કરી લીધા છે, સરસ એક ક્રશ કરી લીધા છે। હવે એની અંદર નાની નાની ઝીણી ઝીણી કોબીજ રાખી છે। તમે ઓપ્શનલ છે, તમે નાખવી હોય તો નાખી શકો છો। કોબીજના પાન, આની અંદર આપણે લીલું મરચું, લસણની પેસ્ટ અને જીરું એની પેસ્ટ બનાવી લીધી છે, તે પણ અંદર એડ કરીશું। હવે આની અંદર લીલા ધાણા એડ કરશું। ધાણાને ધોઈને કટ કરી લીધા છે, એ એડ કરીશું। હવે મસાલા કરી લઈશું, જેની અંદર લાલ મરચું પાવડર, હલ્દી પાવડર એટલું એડ કરશું। હલ્દી પાવડર, લાલ મરચું અને મીઠું એડ કરશું, સ્વાદ મુજબ મીઠું। અહીંયા ગરમ મસાલો તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। અમારે ગરમ મસાલો બધાને વધારે ભાવે છે, એના કારણે ગરમ મસાલો પણ એડ કરશું। અમારે કાશ્મીરી ગરમ મસાલો વાપરીએ છીએ, તમારે બીજો એડ કરવો હોય તો કરી શકો છો। હવે આ બધા મસાલા કર્યા છે, એને બરોબર મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ થયેલું હોવું જોઈએ। આવા માટે મેં અહીંયા લોટ બાંધી દીધો છે, રોટલી બનાવી એવો જ લોટ હોય છે, જેના માટે એના પરાઠા બનાવવા માટે આપણે એક લુઓ લઈ લેવાનો છે, પછી રોટલી જેવું થોડું વણી લેવાનું છે। ત્યારબાદ આજે માવો તૈયાર કર્યો હતો બટાકાનો માવો અંદર ફિલ કરવાનો છે, લગભગ 1.5 ચમચી જેટલી ક્વોન્ટિટી રાખવાની છે। ત્યારબાદ રોટલી જેમ વણતા હોઈએ, જેવું કરતા હોઈએ રોટલી બનાવવા માટે, એ રીતે ચાક વાળી દેવાનો છે। ત્યારબાદ લોટની અંદર પરાઠો વણવાની શરૂઆત કરવાની છે। ધીમે ધીમે પ્રેસ વધારે નથી કરવાનું, નહીંતર બધો માવો બહાર નીકળી જશે। ધીમે ધીમે જ વણવાનું છે। જો દોસ્તો આ રીતે પરાઠો તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ એને તવી ઉપર તેલ લગાવીને તળવાનું છે। જો આ પરાઠો તૈયાર થઈ ગયો છે, હવે એને તવી ઉપર નાખી દઈશું। પહેલાં એક સાઈડ ચડવા દઈશું ને પછી તેલ અંદર નાખશું। જો દોસ્તો એક બાજુ પરાઠો થોડો ચડી ગયો છે, હવે એના ઉપર તેલ નાખીશું।
બધી બાજુ સરખી રીતે ફેલાઈ દઈશું. ત્યારબાદ પરાઠાને ફેરવી લઈશું. ધીમે રહીને ફેરવવાનો છે આ રીતે. હવે પાછળના ભાગે પણ થોડું થોડું તેલ લગાવી દઈશું, જેના કારણે પાછળનો ભાગ પણ ચડી જાય. હવે ચડવા દઈશું એને. જો દોસ્તો, પરાઠો રેડી છે આપણો. હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. જો દોસ્તો, કેટલો મસ્ત પરાઠો બન્યો છે. એની સાથે દહીંનું રાયતું અને પરાઠો બંને ખાવાની ખૂબ મજા આવે છે. આ કોમ્બિનેશન સારું છે, ટ્રાય જરૂર કરજો. અને મારી રેસિપી બધા બનાવી ચૂકી છું. જો કેટલા સરસ બન્યા, કેટલા ક્રિસ્પી બન્યા છે. જો આવી રીતે એક વખત ઘરે ટ્રાય જરૂર કરજો. દહીંનું રાયતું અને પરાઠા. દોસ્તો, મારી રેસિપી સારી લાગી હોય તો રેસિપીને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.